હવે આગળ વામન અવતારની કથા આવે છે. પરીક્ષિત રાજા શ્રી સુખદેવજીને પ્રશ્ન કરે છે કે પ્રભુ, ઠાકુરજીએ વામનના સ્વરૂપમાં અવતાર કેમ લીધો અને પછી ભિક્ષા માંગવા કેમ પધાર્યા, એ મને આપ વિસ્તારપૂર્વક જણાવો. એટલે સુખદેવજી કહે છે કે રાજન, બહુ સુંદર પ્રશ્ન તમે કર્યો છે અને આ કથા અતિ સુંદર અને જીવને વૈકુંઠની પ્રાપ્તિ કરાવવા વાળી, જીવનો ઉદ્ધાર કરવા વાળી છે આ વામન ભગવાનની કથા. આજે તમે પ્રશ્ન કર્યો છે એને તમે સુખપૂર્વક સાંભળો. સુખદેવજી કહે છે કે જ્યારે દૈત્યોને સ્વર્ગનું રાજ પ્રાપ્ત થઈ ગયું હતું, તો દેવતાઓની માં જે હતી અદિતિ, એને પોતાના પતિ કશ્યપ ઋષિને વિનંતી કરી કે પ્રભુ, એવો કોઈ રસ્તો બતાવો જેનાથી મારા પુત્રો પાછા પ્રસન્ન થઈ જાય, પાછું એ લોકોને સ્વર્ગનું રાજ્ય પ્રાપ્ત થઈ જાય. એટલી મારી ઈચ્છા પૂર્ણ કરો. કારણ કે પતિનું કર્તવ્ય છે કે પત્નીની દરેક ઈચ્છા પૂર્ણ કરે. આ પતિનું કર્તવ્ય છે કે જ્યારે પોતાનું ઘર બાર ને બધું છોડીને પતિની સાથે આવી જાય છે, તો આટલું ફરજ આ પતિનું બને છે કે પત્નીની દરેક ઈચ્છાને પૂર્ણ કરે. પણ એ ઈચ્છા સ્વાભાવિક અને સમાજ કલ્યાણ, અધ્યાત્મ અને સંસ્કારની તરફ લઈ જાય એવી હોવી જોઈએ. એટલે અદિતિએ આજે આ માંગણી કશ્યપની સામે મૂકી છે કે મારા પુત્રોને ફરીથી સ્વર્ગનું રાજ્ય પ્રાપ્ત થાય, એના માટે આપ કંઈ ઉપાય બતાવો. કશ્યપ કહે છે કે થઈ શકે છે, મુશ્કેલ છે, પણ તમારી ઈચ્છા હોય તો હું પછી રસ્તો બતાવું. એટલે અદિતિ કહે છે હું ગમે એ કરવા તૈયાર છું, આપ ખાલી બોલો. તો કશ્યપ કહે છે દેવી, તમારે પયોવ્રત કરવાનું રહેશે. એટલે પયોવ્રતમાં શું હોય કે માત્ર દૂધ અને જલ લઈને રહેવાનું હોય, એના સિવાય બીજું કંઈ નહીં. અદિતિ એના માટે તૈયાર થઈ જાય છે કે હા, હું પયોવ્રત કરીશ જો મારા પુત્રોને એનાથી લાભ થતું હોય તો. અને પયોવ્રત જ્યારે પૂર્ણ થાય છે ત્યારે ગર્ભમાં વામન ભગવાન પોતે પધારે છે. અને શાસ્ત્રકાર લખે છે કે અદિતિને વામન ભગવાન જ્યારે ગર્ભમાં પધાર્યા એની પહેલા જ સ્વપ્નમાં ઠાકુરજીના દર્શન થઈ ગયા હતા. અને સ્વપ્નમાં અદિતિને એટલો ભાન હતો કે એને ત્યાં પ્રભુની સ્તુતિ કરી છે. અને આજે જ્યારે ગર્ભમાં છે તો ચારો દિશાઓને ખબર છે, દેવલોક સુધી, સ્વર્ગલોક સુધી બધાને ખબર છે કે આ અદિતિના ગર્ભમાં
બીજું કોઈ નહીં પણ પૂર્ણ પુરુષોત્તમ શ્રી ઠાકુરજી વામન ભગવાન બિરાજમાન છે. એટલે ઉપરથી હજી તો પ્રભુ બહાર પધાર્યા નથી અને ઉપરથી દેવતાઓ પ્રભુની સ્તુતિ કરી રહ્યા છે. જ્યારે કોઈ પણ સુંદર કાર્ય થાય, ઉત્તમ કાર્ય થાય, ત્યારે એક વસ્તુ જોજો કે આ પ્રકૃતિ જે છે એ ખીલી ઉઠે છે અને આપણને એવું લાગે છે કે આ પ્રકૃતિ પણ સહકાર આપણને આપે છે એ કાર્ય કરવા માટે. જેમ કે હવે સોમયજ્ઞની અંદર, સપ્તાહની અંદર આ તમે જુઓ, એટલો બધો તડકો નથી જે હોય છે રોજ, જે હોતું હતું જે રોજ, અત્યારે નથી. આ મોસમ બદલાઈ ગયો છે. તમે જુઓ, સવારથી ઠંડુ પવન છે અને વાતાવરણમાં બદલાવ છે. એટલે જ્યારે કોઈ શુભ કર્મ થવા જાય ત્યારે આ પ્રકૃતિ પણ એને સહકાર આપે છે. એટલે એવી જ રીતના આ કથા પૂર્ણ કરીને હવે વામન પ્રાગટ્યની પછી આપણે વામન જન્મ કરાઈશું. એવી જ રીતના જ્યારે વામન ભગવાન પ્રગટ થવાના હતા તો પ્રકૃતિ જે છે એ બધી અનુકૂળ થઈ ગઈ છે. ભાગવતકાર લખે છે કે આજે મંદ મંદ વાયુ, એવો સુંદર પવન, અને એ પવનની અંદર સુગંધ છે. વૃક્ષ, એની સુંદરતા એવી થઈ ગઈ છે જે આજ સુધી નહોતી. એવા સુંદર વૃક્ષ દેખાય છે. અને ભાગવતકાર કહે છે કે પુષ્પ જુઓ તમે તો એકે પુષ્પ આજ સુધી કોઈએ જોયો નથી, એવા પુષ્પો આજે ખીલી ગયા છે. નદીમાં જલનો પ્રવાહ જે છે એ એકદમ મધ્યમ સુંદર થઈ ગયો છે. નદીનું પાણી એકદમ નિર્મલ સ્વચ્છ વાતાવરણ. અને જે એ સ્થાનમાં બ્રાહ્મણ, અગ્નિહોત્રી બ્રાહ્મણ બિરાજમાન હતા, એ બધા બ્રાહ્મણોના ઘરમાં કુંડ જે હતા, કુંડની અંદર અગ્નિ નારાયણ આજે સ્વયં પ્રગટ થઈ ગયા છે. એટલે આવું કેમ થઈ રહ્યું છે? કારણ કે આ પ્રકૃતિ પણ ઠાકુરજીનો સ્વાગત કરવા માટે તૈયાર થાય છે. એટલે આ બધું થઈ રહ્યું છે. એટલે આજે એ પરમ પવિત્ર દિવસ આવી ગયો છે. ભાદરવા સુદ બારસ અને મધ્યાહ્ન કાલમાં વામન ભગવાન સર્વપ્રથમ માતા અદિતિની સન્મુખ પ્રગટ થયા છે. અને આ દ્રશ્ય જોઈને દેવતાઓ ઉપરથી પુષ્પ વૃષ્ટિ કરે છે ને મંગલ વાદ્યો વગાડે છે અને ઠાકુરજીનો જય જયકાર કરે છે. હવે વામન ભગવાન જ્યારે પ્રગટ થયા અને ધીમે 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 મોટા થવા લાગ્યા. હવે સમય આવી ગયો છે કે વામન ભગવાનને જનોઈ આપવાની છે. જનોઈ સંસ્કાર જેને કહેવાય. બ્રાહ્મણોમાં આજે જનોઈ સંસ્કાર છે એનો એટલો બધો મહત્વ છે કે ભાઈ જેવી રીતના દરેક ઘરમાં, તમારા ઘરમાં લગ્ન હોય ને એ રીતનો પ્રસંગ આ જનોઈનો હોય. આ બહુ મોટો સંસ્કાર. કારણ કે જનોઈ પછી એ બાળકને દરેક જાતના અધિકાર પ્રાપ્ત થાય છે. ત્યાં સુધી
એને કોઈ અધિકાર હોતા નથી. એને જે ગાયત્રીની દીક્ષા પ્રાપ્ત થાય છે અને એને જ્યારે જનોઈ પ્રાપ્ત થાય છે ત્યારે એને બ્રહ્મચારી અને બ્રાહ્મણ કહેવાય. એટલે હવે જ્યારે વામન ભગવાનનો જનોઈ પ્રસ્તાવ થયો છે તો એની અંદર દરેક વસ્તુ વિલક્ષણ છે. કોઈ વસ્તુ સાધારણ છે જ નહીં, કારણ કે પ્રભુ છે, સાધારણ વ્યક્તિ તો કોઈ છે નહીં. એટલે શાસ્ત્રકાર લખે છે કે ભિક્ષામાં જ્યારે વામન ભગવાનને બધા ભિક્ષા આપે છે એની અંદર લક્ષ્મીજી, બ્રહ્માજી, બધા દેવી દેવતાઓ આવી ગયા છે, સૂર્યનારાયણ બધા આવીને ભિક્ષા આપી ગયા છે. ભિક્ષા આપવાનો પણ બહુ મહત્વ છે. એટલે ભિક્ષા, અને ભિક્ષા બી બ્રાહ્મણને. એટલે વામન ભગવાન આ ઉચ્ચારણ કરતા જાય છે કે ભગવતી ભિક્ષામ દેહી, અને બધા એમને ભિક્ષા આપે છે. એના પછી જ્યારે આ જનોઈ સંસ્કાર સંપૂર્ણ થયો પછી વામન ભગવાન પોતે ભિક્ષા માંગવા માટે નીકળ્યા છે. હવે જુઓ, એક વાત સમજો, બ્રાહ્મણ માટે આ એક ધર્મ કહી દો તમે કે જે કંઈ, કે પહેલાના જમાનામાં કેવું હતું કે બ્રાહ્મણ કોઈ કામકાજ કરે નહીં. તમારી જેમ કોઈ નોકરી કે પછી કોઈ ધંધો કરે નહીં. બ્રાહ્મણ શું કરે કે ભાઈ ભિક્ષા માંગવા જાય અને એની અંદર જે પ્રાપ્ત થાય એનાથી પોતાનું ઘર ચલાવે. એનું કારણ શું? કે બ્રાહ્મણ જે છે એ સમાજમાં સૌથી ઉપર છે અને એનું કર્તવ્ય છે કે એ સમાજને ધર્મ શીખવાડે. એટલે જો બ્રાહ્મણ આવી રીતના કમાવામાં લાગી જશે તો પછી તમને ધર્મ શીખવાડશે કોણ? તમને ઠાકુરજી સુધી પહોંચાડશે કોણ? તમને ભગવત પ્રાપ્તિનો માર્ગ કોણ બતાવશે? એટલા માટે થઈને બ્રાહ્મણો કોઈ પ્રકારનો કોઈ ધંધો કે નોકરી નથી કરતા, કે બીજા બધા જે વર્ણ છે એ લોકોનું ઉદ્ધાર થાય ખાલી એટલા માટે. બાકી જો તમને એમ લાગે છે કે બ્રાહ્મણો ભણેલા નથી હોતા તો એ વસ્તુ તમે ભૂલી જજો. પણ એ લોકો તમારા ઉદ્ધાર માટે નોકરી ચાકરી કે ધંધો નથી કરી રહ્યા. એટલે પછી તમારું આ કર્તવ્ય બને છે કે બ્રાહ્મણનું ભરણ પોષણ પાલન તમારે કરવું જોઈએ. આ સમાજની જે સ્થિતિ પહેલા હતી એની વાત હું કરી રહી છું. એટલા માટે વામન ભગવાન જે છે એ ભિક્ષા માંગવા માટે બહાર ગયા છે. હવે ભિક્ષા, પ્રથમ ભિક્ષા લેવા ગયા અને જેટલી જે કાંઈ ભિક્ષા આવી એ ભિક્ષા લઈને પોતાના ગુરુના ચરણોમાં રાખી દીધી છે. ગુરુએ ભિક્ષા જોઈ. ગુરુ ભિક્ષા જોઈને કહે છે કે બેટા, મારું પરિવાર કેટલું મોટું છે અને તું આ શું લઈને આવ્યો છે? આટલામાં શું થશે? વધારે ભિક્ષા લાવો. એટલે વામન ભગવાન કહે છે કે પ્રભુ, મને કોઈ આપતું જ નથી, શું કરું? આટલી જ ભિક્ષા આખા દિવસમાં મળી. એટલે ગુરુ કહે છે કે બેટા એક કામ કર, અહીંયા બલિ રાજાનો અશ્વમેધ યજ્ઞ ચાલી રહ્યો છે અને એ બહુ મોટો દાની છે. મેં આ વાત બહુ સાંભળી છે. એટલે તું ત્યાં જા અને ત્યાં ભિક્ષા માંગ. ત્યાં તને વ્યવસ્થિત સારી ભિક્ષા પણ મળશે અને તને ના બી નહીં પાડે. એટલે તું બલિરાજાની જોડે જાઓ. એટલે વામન ભગવાન કહે છે કે જો આજ્ઞા પ્રભુ, ત્યાં નીકળી જાઉં છું.
અને વામન ભગવાન બલિરાજાના મંડપમાં જ્યાં અશ્વમેધ યજ્ઞ ચાલી રહ્યો હતો ત્યાં પહોંચી જાય છે. એવું તેજ, એવું સ્વરૂપ છે પ્રભુનું. શાસ્ત્રકાર લખે છે કે એટલા બધા તેજસ્વી છે કે જે લોકો વામન ભગવાનને ઓળખતા નથી એ પણ જોઈને સીધા ઊભા થઈ જાય છે. જે લોકોએ કોઈ દિવસ વામન ભગવાનને જોયા નથી એમનું પણ માથું નમી જાય છે પ્રભુની આગળ, એવા તેજસ્વી છે. અને બલિરાજાએ જ્યારે દર્શન કર્યા વામન ભગવાનના તો દોડીને પોતાની પત્ની જોડે ગયા છે કે દેવી, આપણું જે યજ્ઞ છે એ સફળ થઈ ગયું. આ બ્રાહ્મણ જે છે એ કોઈ સાધારણ નથી, અતિ તેજસ્વી છે. અને મને તો ખરેખર એમ લાગે છે કે ઠાકુરજી પોતે જ પધાર્યા છે. બલિરાજા ખુશ થઈ ગયા અને કહે છે કે ચલો બધા લાગી જાઓ સેવામાં, જલ લાવો, બ્રાહ્મણના ચરણ ધો. એવી રીતની બધી આજ્ઞા કરે છે. બલિરાજા આ તમે જુઓ દૈત્ય છે પણ સ્વભાવ કેવો છે તમે એ જુઓ. એકમાત્ર એક ભૂલ, એક કમી બલિરાજાની અંદર હતી, બાકી ખરેખર એ મહાદાની હતા. પણ એક જ ભૂલ બલિરાજાની, અને ભૂલ આ કે એને અભિમાન હતો. બસ આટલી જ ભૂલ. અને અભિમાન તો પ્રભુને લેશ માત્ર પસંદ નથી. અભિમાનીનો અભિમાન તો પ્રભુ સૌથી પહેલા તોડે. અભિમાન તો ગમતું જ નથી. એટલે જ્યારે પ્રભુની સન્મુખ જાઓ, જ્યારે ગુરુની સન્મુખ જાઓ, બધો અભિમાન ત્યાગ કરીને જજો. અથવા તો પ્રભુ કોઈ દિવસ, ગુરુ કોઈ દિવસ તમારી ઉપર પ્રસન્ન નહીં થાય. આ 4-5 વાત સમજી લેજો. શાસ્ત્રકાર કહે છે કે ગુરુની સન્મુખ, પ્રભુની સન્મુખ જ્યારે જઈએ તો ખાલી હાથ કોઈ દિવસ જવું નહીં, કોઈક વસ્તુ લઈને જવી. પણ અહીંયા ભાગવતકાર કહે છે કે તમે કંઈ લઈને જાઓ કે ના જાઓ એ મહત્વનું નથી, પણ અભિમાન ઘરે છોડીને જજો, ભલે પછી ખાલી હાથ જાઓ. આજે આપણે કોઈ પ્રકારના કોઈ નિયમ નથી પાલતા, કોઈને ખોટું લગાડવાની વાત જ નથી. આ તો તમારે શીખવાનું જ છે, આજે નહીં તો કલ. અને ગમે એટલી ઉંમર તમારી થઈ ગઈ હોય, તમે નથી શીખ્યા એ વસ્તુ તમારે શીખવાની જ છે. એમાં કોઈને ખોટું લગાડવા જેવું છે જ નહીં. પણ આજે ગુરુની મર્યાદા શું છે, પ્રભુની મર્યાદા શું છે, એ કોઈને ખબર છે જ નહીં. કેટલા બધા નિયમો આપણા વડીલોએ એમને એમ બનાવ્યા છે, આપણે એકનું બી પાલન નથી કરતા. ગુરુની સન્મુખ કોઈ દિવસ બેસાય નહીં. ઊભું જ રહેવાનું હોય. પણ ગુરુ આજ્ઞા આપે બેસો તો પછી બેસી જવાનું. પણ એનો અર્થ સમજો, તમે સૂક્ષ્મતા વાતની સમજો કે શાસ્ત્રકાર શું કહેવા માંગે છે કે ગુરુની સન્મુખ બેસવું તો એની આજ્ઞા લઈને, એમને એમ નહીં. બેસવાની ના નથી પાડતા. અર્થ શું કે છે, અર્થ મતલબ શું છે વાતનો કે ભાઈ એમને તમારે જઈને તરત બેસી નહીં જવું, પણ પૂછવાનું, આજ્ઞા લેવાની કે બેસું, અને પછી જ્યારે ગુરુ હા પાડે તો તમે બેસો. અચ્છા,
ગુરુની સન્મુખ કોઈ દિવસ ક્રોધ કરવાનો નહીં. ગમે એવી તકલીફ કોઈની જોડે તમને પડી હોય તો ગુરુની સન્મુખ નહીં, બહાર જઈને તમારે જે કરવું હોય કરો. ગુરુની સન્મુખ ઊંચો આવાજ બી નહીં, ધીમે રહીને આજ્ઞા લઈને વાત કરવાની. મર્યાદીઓ જે હોય એ પ્રભુની સેવા કરતા હોય 24 કલાક. બહુ ઉત્તમ વાત છે. એનાથી વિશેષ શું હોઈ શકે કે આપણે પુષ્ટિ માર્ગમાં છીએ અને બંને ટાઈમની સેવા બિરાજતી હોય, એનાથી ઉત્તમ તો કાંઈ ના હોઈ શકે. પણ એક વાત મારી સમજો કે પ્રભુ કેવા છે, પ્રભુ કોણ છે? પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. કોણ છે? ઉત્તમ વસ્તુના ભોગતા. એટલે ભાગવતકાર લખે છે કે જ્યારે યશોદા માતા વિભિન્ન પ્રકારના વ્યંજન બનાવીને, વિભિન્ન પ્રકારની સામગ્રી બનાવીને પ્રભુની સામે જ્યારે થાલ લઈ જતા, તો એમાંથી બી પ્રભુ એક અથવા બે જ સામગ્રી લે ખાલી. યશોદાજીની હાથની સામગ્રી કેવી હશે તમે એમ વિચારો, કે એમના હાથમાં કેવો સ્વાદ હશે એમ વિચારો તમે. પણ એમાંથી પણ ઠાકુરજીને એક અથવા બે જ સામગ્રી ગમતી. તો આપણી બનાવેલી કોઈ પણ સામગ્રી ઠાકુરજીને ગમતી હોય, પણ તોય પ્રભુ પ્રેમથી આરોગે છે. હવે કેટલી કૃપા જોઈએ એમ કહો. પણ પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. એટલા માટે લગ્નમાં તમે તૈયાર થઈને જાઓ, વાંધો નહીં. તમે કોઈનો જન્મદિવસ હોય ત્યાં તૈયાર થઈને જાઓ, વાંધો નહીં. પણ આ એક નિયમ છે કે સેવા માટે વૈષ્ણવો 2 સાડી કાઢીને રાખી લે છે કે આ 2 સાડી છે મારી સેવાની, અને દરરોજ એ જ 2 સાડી ઠાકુરજીની સન્મુખ પહેરવાની. અને ઠાકુરજી તમારાથી 4 દિવસમાં કંટાળી જાય સાવ, કે પાછી એ જ કપડાં પહેરીને આવી ગઈ. પ્રભુ કારણ કે ઉત્તમ વસ્તુના ભોગતા છે ભાઈ. પ્રભુની સન્મુખ જવું હોય તો નવા કપડાં પહેરીને, સુગંધી લગાવીને, સુંદર તૈયાર થઈને એ રીતના જવાનું હોય. પણ આપણે તો આપણું એક વિચાર છે ભાઈ, અપરસમાં તો આપણે ગંદા જ રહીએ, કોઈ વાંધો નથી. એવું કેમ? એટલે આ છે આ નાની નાની બાબતો, બહુ છોટી છોટી વાતો છે જે આપણે ચેન્જ કરી શકીએ છીએ આરામથી, નથી કરતા. બરાબર છે. હવે જ્યારે વામન ભગવાનને ખબર પડી કે બલિરાજાનો યજ્ઞ ચાલી રહ્યો છે અને ત્યાં પહોંચ્યા છે, બલિરાજાએ બહુ સુંદર સ્વાગત કર્યો છે વામન ભગવાનનું. કારણ કે ભલે દૈત્ય છે પણ બહુ સંસ્કારી છે. હવે બલિરાજા પૂછે છે કે પ્રભુ આપ કોણ છો, ક્યાંથી પધાર્યા છો, અને આજ્ઞા કરો આપને શું જોઈએ, હું શું દાન આપને કરી શકું છું. તો વામન ભગવાન કહે છે કે જુઓ રાજા, હું તો નાનો છું, એટલે હું કંઈ માંગવા નથી આવ્યો, પણ હમણાં મારી જોડે શું એક બનાવ બની ગયો હતો કે હું સંધ્યા કરવા બેઠો એક જગ્યા ઉપર, અને ત્યાંથી મને જેનું ઘર હતું ને એ શેઠે મને ઉઠાડી મૂક્યો કે ભાઈ અહીંથી ઊભો થઈ જા, આ મારી જગ્યા છે, અહીં બેસીને તું સંધ્યા નહીં કર. એટલે મારે તો બસ શું છે કે સંધ્યા વંદન માટે થોડી જગ્યા મને મળી જાય, એટલે 3 પગલા ભૂમિ મને આપી દો તો શું મારે સંધ્યા પાઠ માટે એક જગ્યા થઈ જાય.
તો આશ્ચર્ય થાય છે બલિરાજાને કે મારું આટલું મોટું નામ, હું દાનવીર, અને તમે આ કઈ વસ્તુ મારી જોડે માંગો છો એ જ સમજાતું નથી. એટલે બલિરાજા કહે છે કે પ્રભુ 3 પગલા ધરતી અને આપના નાના નાના પગ, આપ કો 3 ગામ આપી દઉં, આપ કો એ વસ્તુ આપી દઉં, આપ કો તો મારી કન્યા પણ આપને આપી દઉં, પણ આપ કંઈ વિશેષ માંગો. કહે છે કે નહીં રાજા, ઈચ્છા જ નથી, આ બધી વસ્તુઓની ઈચ્છા જ નથી, બસ 3 પગલા ભૂમિ, એ બી સંધ્યાવંદન મારા ધર્મ કાર્ય માટે, બીજું કંઈ નહીં. હવે આ જોઈને શુક્રાચાર્ય સમજી જાય છે, બલિરાજાના જે ગુરુ છે શુક્રાચાર્ય, એ સમજી જાય છે કે આ કોઈ સાધારણ જીવ નથી, આ કૃષ્ણ છે. બલિરાજા કહે છે 3 પગલા ભૂમિ જોઈએ, લાવ પ્રભુ સંકલ્પ કરીને હમણાં ને હમણાં દાન કરું. શુક્રાચાર્ય કહે છે કે ઊભો રહે. બલિરાજાને કહે છે રોકાઈ જા, કાંઈ દાન કરવું નથી અને શાંતિ રાખ. એટલે બલિરાજા કહે છે શું મેં વચન આપી દીધો છે, હું સંકલ્પ કરવા જઈ રહ્યો છું, તમે ના પાડો છો? તો કહે છે કે આ તારી જોડે કપટ કરે છે, આ સાધારણ જીવ નથી, આ ભગવાન છે. એટલે સમજી લેજે, આ 3 પગલા ભૂમિ કે છે, પછી શું કરશે મને ખબર નથી, તને ખબર નથી, અને હું તારા માટે સારું વિચારું છું, એટલા માટે આ દાન હું તને નહીં કરવા દઉં. તો આ બધું હવે વામન ભગવાન સાંભળી રહ્યા છે. તો બલિરાજા કહે છે કેવી રીતના રોકશો મને, બોલો, હું તો કરીશ જ. તો શુક્રાચાર્ય કહે છે હું તને સંકલ્પ નહીં કરાવું, તું કેવી રીતે દાન કરીશ? એટલે વામન ભગવાન તરત બોલે છે કે હું બ્રાહ્મણ છું, હું સંકલ્પ કરાવી દઈશ, તમે દાન તો આપો. એટલે આ સાંભળીને હવે શુક્રાચાર્યને થયું કે આ બંને ભેગા થઈ ગયા છે, મારું કંઈ અહીંયા ચાલવાનું નથી. એટલે જે કમંડલમાંથી, જે ઝારીમાંથી પાણી લેવાનું હતું સંકલ્પ માટે, ત્યાં ઝારી જે નાલચું હોય ને, નલચી હોય ને, એમાં જઈને અને શુક્રાચાર્ય બેસી જાય છે કે હવે બહાર પાણી જ નહીં નીકળવા દઉં તો સંકલ્પ થાય કેવી રીતે. વામન ભગવાનને ખબર પડી ગઈ કે આની અંદર શુક્રાચાર્ય છે. એટલે એક કુશા હોય ને, આ દર્ભ જેને આપણે કહીએ, એ ઉપાડીને એનાથી એને ખાલી કરે છે નાલચીને, અને પછી એની અંદરથી જલ નીકળે છે. જલ જ્યારે નીકળે છે હાથમાં, બલિરાજા સંકલ્પ લઈ લે છે કે પ્રભુ આ 3 પગલા ભૂમિ જે આપે માંગી હતી હું આપને દાન કરું છું. બસ તો હવે શું વાર હતી. પ્રભુએ એક ચરણમાં ધરતી, બીજા ચરણમાં 3 પગલાની વાત હતી. એટલે એક ચરણમાં એક લોક આખો, બીજા ચરણમાં બીજો લોક, અને ત્રીજો પગલો હવે મૂકવાની જગ્યા નથી. એટલે આ દૃશ્ય જે છે બધા જોઈ રહ્યા છે, બલિરાજા જોઈ રહ્યા છે કે આ થયું કેવી રીતે. ખરેખર શુક્રાચાર્ય જે કહેતા હતા એ સાચું હતું, અને આ શું થયું, હવે મારે શું કરવાનું? એટલે બલિરાજા કહે છે કે આપે તો પ્રભુ બધું લઈ લીધું, હવે મારી પાસે કાંઈ આવવાની વસ્તુ નથી. એટલે વામન ભગવાન કહે છે કે બલિરાજા દાનવીર થઈને કપટ કરે છે મારી જોડે. સંકલ્પ કર્યો 3 પગલાનો, અને હવે 2 પગલા પૂરા મારા થયા છે, અને તું કહે છે કે તારી જોડે કોઈ જગ્યા નથી. કે આવી રીતે તું બ્રાહ્મણ જોડે કપટ કરે છે, તારું નામ ખરાબ થઈ જશે બહાર. એટલે બલિરાજા કહે છે કે નહીં પ્રભુ, હું નામ ખરાબ નહીં થવા દઉં, અને હું આ 2 હાથ અને મસ્તક આપની સામે નમાવું છું કે આ બધું તો જતું રહ્યું, પણ આ હજી બાકી છે,
આપ મારા મસ્તક ઉપર પગ મૂકો અને આ પણ આપ લઈ લો. એટલે આનો તાત્પર્ય શું છે કે અહીંયા બલિરાજાએ પોતાનો અભિમાન જે હતો એનો ઠાકુરજીની સામે ત્યાગ કર્યો છે. ત્યારે ઠાકુરજીને સંતુષ્ટિ થઈ અને આ બલિદાન જોઈને ઠાકુરજીએ પાતાલનો રાજ્ય બલિરાજાને આપ્યો અને કીધું કે હું બહુ પ્રસન્ન થયો છું બલિ તારા આ દાનથી, એટલા માટે તું પાતાલમાં રાજ કર અને હું દ્વારપાલ બનીને પાતાલની રક્ષા કરીશ તારા માટે. આવી રીતે આ વામન જન્મની સુંદર કથા અને પ્રભુનું સ્વરૂપ જેને આપણે કહેવા જઈએ તો જેનું વર્ણન સુંદર મહાપ્રભુજીએ પણ કર્યું છે, એવું સ્વરૂપ અહીંયા વામન ભગવાનનું છે કે જેને જોતાની સાથે બધા મંત્રમુગ્ધ થઈ ગયા હતા. મહાપ્રભુજીએ બહુ સુંદર કીધું છે, અધરમ મધરમ વદનમ મધરમ નયનમ મધરમ હસિતમ મધરમ. એટલે એવા પ્રભુ જેની દરેક વસ્તુ મધુર છે.
આરતી આપણે એક સાથે ઉતારીએ. અવ્યવસ્થા ન સરસતા આરતી થઈ રહી છે અને આરતીનો લાભ આપણે બધા લઈએ અને પછી જ આપ આપનું સ્થાન છોડજો એવી વિનંતી.